પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો શરૂ થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડીલોએ અગાઉના લોકમેળાની જૂની યાદો તાજા કરી અને ગુજરાત ન્યૂઝના દર્શકો સાથે જૂના સ્મરણો વાગોળ્યા હતા. હલો, નમસ્કાર. હું સીવી વ્યાસ. મેળાઓનો ઇતિહાસ આપણા દેશમાં બહુ પુરાણો છે. કુંભ મેળાઓથી શરૂઆત થઈ, પણ ધીમે ધીમે કરતાં પ્રાદેશિક મેળાઓ જુદા જુદા રાજ્યોમાં અને જુદા જુદા પ્રદેશમાં ઉજવાવા લાગ્યા. એના ઉદાહરણમાં ભવનાથનો મેળો, તરણેતરનો મેળો. આજે આપણે પોરબંદરના મેળાની વાત કરીએ તો પોરબંદરનો મેળો છેલ્લા 40-45 વર્ષમાં થોડો આધુનિક થઈ ગયો છે અને એને કારણે ધીમે ધીમે પરિવર્તન આવતું હોય છે. મેળાઓ માણવાની પણ એક ઉંમર હોય છે. 1 થી 15 વર્ષ સુધી આપણા પરિવાર સાથે મેળા માણ્યા હોય, 15 વર્ષથી 25 વર્ષ સુધી આપણા મિત્રો સાથે આપણે મેળા માણતા, અને 25 વર્ષથી 35 વર્ષ સુધી પરિવાર સાથે, અને 35 વર્ષ પછી આપણા પાછા પુરાણા મિત્રો સાથે મેળાઓ માણતા હોય છે. મેળાઓમાં જે જવાનો જે ઉમંગ હોય છે એ અનેરો હોય છે. ખાસ કરીને મધ્યમ વર્ગીય કુટુંબોમાં અમે નાનપણની જો બચપનના સંસ્મરણો, માતા પિતા સાથેના મેળાના સંસ્મરણો યાદ આવે છે ત્યારે એવું યાદ આવે છે કે મેળાઓને દિવસો પહેલા, ખાસ કરીને તો વડીલો એમ કહેતા જ્યારે મેળાઓ આવવાના હતા ત્યારે નવા કપડાઓ સીવડાવતા. પણ પૈસાઓ, આર્થિક સ્થિતિ મધ્યમ વર્ગની બધી લગભગ એક સરખી હતી, એટલે પ્રમાણમાં પૈસાઓ વાપરવામાં બહુ ખાસ એવું હતું નહીં. પરંતુ મેળાઓમાં ફરવાનો આનંદ હતો, અને મિત્રો સાથે ફરતા, પરિવાર સાથે ફરતા અને આનંદ કરતા. અને છેલ્લા પોરબંદર જિલ્લો થયો ત્યાર પછી આમ તો મેળાની વ્યાખ્યા લોક સાહિત્યકારોએ એવી કરી છે, મેળે મેળે થાય તે મેળો. પણ પોરબંદર જિલ્લો થયા પછી વિશેષ સુરુચિપૂર્ણ આયોજન થવા લાગ્યું, અને નવી નવી ઢબના મનોરંજનના સાધનો આવ્યા મેળામાં, અને જાત જાતના સ્ટોલો અને ભાતીગળ સંસ્કૃતિ મેળામાં ઉજાગર થાય છે. નમસ્કાર, જય હિન્દ. હું ડૉક્ટર જનક પંડિત. આજે આપણે પોરબંદરના મેળાની વાત કરવી છે. તો મને યાદ છે અહીંયા સુધી 1960થી મેળામાં હું જાતો થયો. મેળો એટલે સાતમ અને દિવાળી બે એવા તહેવાર હતા કે તે નવા કપડાં સીવડાવી દેતા. એટલે તહેવાર આવે અને કપડાં સીવડાવી દે. એ જમાનામાં મેળામાં મને 5 રૂપિયા વાપરવા મળતા. 5 રૂપિયા વાપરવા મળે તો અમે 5 દીનું આયોજન કરતા કે પહેલે દી શું વાપરવું, બીજે દી શું વાપરવું, ત્રીજે દી શું વાપરવું, ને ચોથે દી નારિયેળ પીવાનું મન થાય તો અમે 10-15 મિત્રો નક્કી કરતા કે આપણે ચોથે દી નારિયેળ પીવું આપણા બજેટને અનુરૂપ. ને એક વાત આજે વર્ષો પછી હું જાહેરમાં કહું છું, મારો પરિવાર કે મારા મિત્રો કોઈ પણ જાણતા નથી. ત્યારે આર્થિક ઓલી હોય ને પૈસા ન હોય તો મેળામાં 3 દી મેં ફુગા પણ વેચ્યા હતા. 3 દી મારા મિત્રો સાથે અમે ફુગા વેચ્યા હતા. એમાં 30 રૂપિયા 3 જણ વચ્ચે કમાણા હતા, ને એમાં અમારે ભાગે આવેલા 10 રૂપિયા ચોથા દી અમે વાપરતા. ત્યારે ડોલચીના ભાવ સાંજે વધુ રહેતા, તો સાંજે ડોલચીમાં બેસવાનું પસંદ ન કરીએ. સવારે ભાવ ઓછા હોય તો ત્યારે ડોલચીમાં બેસવાનું પસંદ કરતા. એ સિવાય ચકરડી હતી. નાનો હતો, 5 વર્ષનો હતો, ચકરડી હતી. એમાં હાથી ને ઘોડા ને પ્લેન ને ઊંટ ને હોય. ત્યારે એમ કહેતા કે મને હાથી ઉપર બેહાડો, મને પ્લેનમાં બેહાડો, ને એમાં બેસીને અમે આનંદ લેતા. ત્યારે બધું યાંત્રિક નહોતું, ડોલચીએ હાથેથી હલાવતા ને એમાં બેસતા. ને ત્યારે મેળો થોડો નાનો બળતો હતો. ઘેરથી નાસ્તો લઈ જતા, ને આપણે સર્કિટ હાઉસનો રોડ છે, ત્યાં જગ્યા ખાલી રહેતી, તો અહીંયા માણસો ઘેરથી શેતરંજીને એવું લઈ ત્યાં પાથરીને નિરાતે નાસ્તો કરતા. ટૂંકમાં કહીએ તો એમ કહેવાય કે ત્યારે ખિસ્સા હળવા હતા પણ આનંદ વધુ હતો. આજ ખિસ્સા ભારે થયા પછી આનંદ ક્યાં વયો ગયો એ ખબર નથી પડતી. જય હિન્દ, જય ભારત. હું મગનભાઈ ગોકાણી, રાજા ઓઇલ મિલ. સાતમ આઠમનો તહેવાર એટલે બહુ સારો તહેવાર, અને આજુબાજુના ટોટલી 50 કિલોમીટરની અંદર ગામડામાં અમારા સાગાવાલા રહેતા. બધા કહેતા કે હાલો આપણે મામાના ઘરે સાતમ આઠમ કરવા જાવી છે. બધા આવતા અમારે ત્યાં, બહુ મજા આવતી, બહુ પ્રેમ હતો, બહુ બધાને લાગણી હતી. અને બધા ફરસાણ ને બધું, તરેલી પૂડીઓ ને આ ને વાંડવા ને બધું બનાવી આજુબાજુવાળા બધા જાતા. અમે 5, 5:30, 6 વાગે
મેળામાં પહોંચી જતા, 2 કલાક ફરતા, રાતના 9 વાગ્યા સુધી ત્યાં બધો જમણવારના નાસ્તો કરતા અને રાત્રે પછી 9 વાગે ઘરે આવી જતા. અને ફજીર પડકામાં ત્યાં લાકડાની ડોલચીઓ પહેલા હતી, અત્યારે જે મશીન ઉપર ને ઇલેક્ટ્રિક ઉપર થઈ ગઈ. ઓલા લોકો ખારવા લોકો 2 જણા બેહાડતા અને લગભગ 10 કે 15 ડોલચીઓ એવી હતી, તે આમ હેલારા મારતા, હાલો હેલારો હેલારો એવી રીતે કરી અને બધાને આનંદ કરાવતા અને મજા કરાવતા. બસ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આપણા હિન્દુ ધર્મનો તહેવાર એટલે સાતમ આઠમ. શીતળા માતાને આપણે પગે લાગીએ છીએ, પૂજીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે આપણા સંતાનોને કાયમ માટે સાજા નરવા રાખે. આઠમ એટલે જન્માષ્ટમી અને કૃષ્ણ ભગવાનની સાથે આપણે રંગે રંગાયેલા છે. આપણે આજે વાત કરવાની છે કે પહેલાંના સમયમાં સાતમ આઠમનો તહેવાર કેવી રીતે ઉજવાતો અને આજના સમયમાં કેવી રીતે ઉજવાય છે. પહેલાંના સમયમાં સાતમ આઠમ આવે એટલે બધા આનંદમાં આવી જતા કે બહેનો રસોઈ કરવા માટે 3-4 દિવસ પહેલાંથી મંડી પડતી, ગાંઠિયા, વાનવા, પૂરી, લાડવા બધું બનાવે, ખુશી ખુશી બનાવે અને બધાને માટે બધું તૈયાર કરે અને પછી સાથે મળી અને આ તહેવાર ઉજવતા. મેળામાં પણ એ બધું લઈ જતા અને ત્યાં બેસી અને જમતા. પહેલાં બધું હાથે જ બનાવતા હતા. શુદ્ધ ઘી અને શુદ્ધ તેલથી બનાવેલી આ રસોઈ હોંશે હોંશે બનાવતા અને જમતા. પહેલાંના સમયમાં મેળામાં નાના એવા ફજીત પારકા હતા, નાના રમકડાઓ, મોટા રમકડાઓ અને હાથે બનાવેલી વસ્તુઓ અમે ખરીદેલી છે. અને એ રીતે આપણે જોઈએ તો પહેલાં સાદી રીતે બધું હતું અને આજના સમયમાં આધુનિક સાધનો આવી ગયા. ફજીત પારકાથી માંડીને બધું જ આધુનિક એ આજે આપણે જોઈ રહ્યા છીએ. જે પહેલાં સાથે મળીને આનંદથી આપણે ઉજવતા હતા, આજે પણ આપણે આનંદથી ઉજવીએ છીએ. એ જ પ્રાર્થના સાથે